નમસ્કાર, હું જય રાજગોર અને જય રાજગોર ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. આ એ જગ્યા છે જ્યાં આપણે ખાલી શીખતા નથી, પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દી અને આપણા જીવનને એક નવી જ દિશા આપીએ છીએ. તો ચાલો એકદમ સીધા સવાલથી જ શરૂઆત કરીએ. શું થશે જો હું તમને કહું કે કંપનીઓ તમારા માર્ક્સ કે તમારા સર્ટિફિકેટ કરતાં પણ કોઈક બીજી જ વસ્તુને વધુ મહત્વ આપે છે? હા, તમે બરાબર સાંભળ્યું. અને આજનો આપણો વિષય બસ એ જ છે, વલણ એટલે કે એટીટ્યૂડ, જે એમ્પ્લોયરોને જોઈતી સાચી ડિગ્રી છે. એક વાત છે ને, ગાંઠ બાંધી લેજો. આજના પ્રોફેશનલ વર્લ્ડમાં તમારું નોલેજ, તમારું જ્ઞાન તમને ઇન્ટરવ્યૂ સુધી તો પહોંચાડી દેશે, પણ તમારું વલણ, તમારો એટીટ્યૂડ જ છે જે તમને એ નોકરી અપાવશે. અને આ કોઈ નાની વાત નથી, આ ખરેખર એક ગેમ ચેન્જર છે. તો ચાલો હવે આ વલણના ફાયદાને જરા ઊંડાણથી સમજીએ. આખરે આ પ્રોફેશનલ દુનિયામાં આ વલણ છે શું, અને એ તમારી કારકિર્દીને સફળતાના શિખરે પહોંચાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે? ચાલો જોઈએ. જુઓ, વલણ એટલે એ નહીં કે તમે તમારા રેઝ્યુમેમાં શું લખો છો. ના, વલણ તો એ છે કે તમે અલગ અલગ પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા આપો છો. એમ્પ્લોયર શું જોવે છે ખબર છે? એ લોકો એ જોવે છે કે તમે કંઈક નવું શીખવા માટે કેટલા તૈયાર છો. કોઈ તમને ફીડબેક આપે તો એને કેવી રીતે લો છો? મુશ્કેલી આવે ત્યારે પ્રેશરમાં તમે શાંત રહી શકો છો? અને સૌથી અગત્યનું, તમે ટીમ સાથે મળીને કેવી રીતે કામ કરો છો? ચાલો હું તમને એક સરસ ઉદાહરણ આપું, એક વાર્તા કહું. વિચાર કરો કે બે નવા ગ્રેજ્યુએટ્સ છે, બંને એક જ સંસ્થામાં જોડાયા. એમાંથી એક જે હતો એ કામના ભારણ વિશે સતત ફરિયાદ કરતો રહેતો. કોઈ ફીડબેક આપે તો તરત એનો વિરોધ કરતો અને હંમેશા આ નહીં થાય, આમાં બહુ મુશ્કેલી છે, એવી મર્યાદાઓ પર જ ધ્યાન આપતો. જ્યારે બીજો, એ હંમેશા સવાલો પૂછતો, પરિસ્થિતિને સમજીને ફટાફટ એડજસ્ટ થઈ જતો અને સામેથી પડકારોને સ્વીકારતો હતો. હવે 6 મહિના પછી શું થયું હશે? આમ જુઓ તો બંનેના જ્ઞાનમાં કોઈ ખાસ ફરક નહોતો, પણ એમની કારકિર્દીની ગાડીમાં જમીન આસમાનનો ફરક પડી ગયો હતો. કેમ? કારણ એકદમ સાફ છે. તમારી સ્કિલ નહીં, પણ તમારું વલણ જ નક્કી કરે છે કે તમે પ્રોફેશનલ લાઈફમાં કેટલા આગળ જશો. અને આ જ વાત આપણને સૌથી મહત્વના મુદ્દા પર લઈ આવે છે, આપણા મન પર નિપુણતા મેળવવી. આ એ જગ્યા છે જ્યાં સદીઓ જૂનું જ્ઞાન આપણી આજના જમાનાની કારકિર્દીને એકદમ મજબૂત બનાવી શકે છે. ભગવદ્ ગીતામાં મન પર નિપુણતા મેળવવા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. કેમ? કારણ કે એમાં એક બહુ સરળ સિદ્ધાંત છે. વિચારો જ આપણી ક્રિયાને, આપણા એક્શનને પ્રભાવિત કરે છે. ટૂંકમાં, જેવું તમે વિચારો છો એવું જ તમે કરો છો. હવે જુઓ કે આ વાત પ્રોફેશનલ લાઈફમાં કેવી રીતે લાગુ પડે છે. એક બાજુ છે નકારાત્મક વિચારસરણી. એ શું કરે? એ આપણો આત્મવિશ્વાસ ઘટાડે છે, બીજા સાથે સરખામણી કરીને અસુરક્ષા ઊભી કરે છે અને ડરને કારણે આપણું પરફોર્મન્સ ઓછું કરી નાખે છે. પણ એની સામે જો આપણે મન પર નિપુણતા મેળવીએ તો આપણે આપણા વિચારો પ્રત્યે જાગૃત રહી શકીએ છીએ, આપણે હું આ નહીં કરી શકું જેવી મર્યાદિત માન્યતાઓને બદલી શકીએ છીએ અને હંમેશા એક રચનાત્મક, એક પોઝિટિવ દૃષ્ટિકોણ પસંદ કરી શકીએ છીએ. મન પર નિપુણતા મેળવવાની શરૂઆત ક્યાંથી થાય? જાગૃતિથી. તો આજે જ તમારી જાતને પૂછો, મારું ધ્યાન મોટાભાગે સમસ્યાઓ પર હોય છે કે પછી એના ઉકેલો પર? અને બીજો એક સવાલ, જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે શું હું ગુસ્સામાં કે ભાવનામાં આવીને તરત રિએક્ટ કરું છું કે પછી શાંતિથી, સમજદારીપૂર્વક રિસ્પોન્ડ કરું છું? અને છેલ્લો પણ બહુ જ અગત્યનો સવાલ, શું હું સતત વિકાસ, કંઈક નવું શીખવા માંગુ છું કે પછી બસ મારા કમ્ફર્ટ ઝોનમાં, આરામમાં જ રહેવા માંગુ છું? આ સવાલોના જવાબ જ તમારી માનસિકતાનો સાચો અરીસો છે. ઓકે, તો હવે વાત કરીએ સકારાત્મકતાની શક્તિની. આ એક એવો જાદુ છે જે કોઈ પણ પડકારને તકમાં ફેરવી શકે છે. પણ અહીં એક વાત બરાબર સમજી લેજો. સકારાત્મક દૃષ્ટિકોણનો અર્થ એ બિલકુલ નથી કે આપણે પડકારોને જોઈએ જ નહીં, એને અવગણીએ. ના, એનો સાચો અર્થ એ છે કે આપણે દરેક પડકારનો સામનો એક નવી સંભાવના સાથે કરીએ, એ વિચારીને કે આમાંથી શું સારું થઈ શકે છે. જે લોકો આવું પોઝિટિવ વલણ રાખે છે ને, એ લોકો પોતાની આખી ટીમને પ્રેરણા આપે છે. કોઈ પણ બદલાવ આવે તો એને સરળતાથી સ્વીકારી લે છે, પોતાની જાતને હંમેશા મોટિવેટેડ રાખે છે અને સૌથી અગત્યનું,
એ લોકો પોતાની આસપાસ વિશ્વાસનું એક મજબૂત વાતાવરણ બનાવે છે. આ વાત હંમેશા યાદ રાખજો. કંપનીઓ માત્ર તમારી સ્કિલ્સમાં જ રોકાણ નથી કરતી, એ લોકો તમારી એનર્જીમાં, તમારા ઉત્સાહમાં પણ રોકાણ કરે છે. તો સવાલ એ છે કે આ બધી સમજને અમલમાં કેવી રીતે મૂકવી. ચાલો હવે આપણે એકદમ પ્રેક્ટિકલ એક્શન પ્લાન બનાવીએ જે તમારા વલણને, તમારા એટીટ્યૂડને વધુ મજબૂત બનાવશે. તમારા વલણને મજબૂત બનાવવા માટે આ 5 આદતો અપનાવી જુઓ. નંબર 1, દિવસની શરૂઆત ઉતાવળમાં નહીં પણ ફોકસ સાથે કરો. નંબર 2, કોઈ ફીડબેક આપે તો એને ટીકા તરીકે નહીં પણ વિકાસની એક તક તરીકે જુઓ. નંબર 3, પરફેક્ટ બનવા પાછળ ન ભાગો પણ તમે જે નાની નાની પ્રગતિ કરી છે એની ઉજવણી કરો. નંબર 4, એવા લોકો અને પુસ્તકોની આસપાસ રહો જે તમને સતત શીખવા માટે પ્રેરણા આપે. અને નંબર 5, દર અઠવાડિયે થોડો સમય કાઢીને પોતાની માનસિકતાનું વિશ્લેષણ કરો અને જ્યાં જરૂર લાગે ત્યાં સુધારો. એક વાત હંમેશા યાદ રાખો, જે અમે અહીં જય રાજગુરુ ઓફિશિયલમાં વારંવાર કહીએ છીએ, તમારો અનુભવ વધે એ પહેલાં જ તમારું વલણ તમારી પ્રોફેશનલ ઓળખ બની જાય છે. તો તૈયાર છો? આ રહ્યું તમારું આ અઠવાડિયાનું મિશન. પહેલું, આખા દિવસમાં તમારી પ્રતિક્રિયાઓ પર ધ્યાન આપો, એનું અવલોકન કરો. બીજું, દરરોજ માત્ર એક નકારાત્મક વિચારને પકડીને એને સકારાત્મક વિચારથી બદલો. ત્રીજું, સામે ચાલીને કોઈ સિનિયર કે મિત્ર પાસેથી ફીડબેક માંગો. અને ચોથું, તમારી નાની નાની સફળતા માટે થયેલી પ્રગતિ માટે આભાર માનો. યાદ રાખજો, આ નાના નાના ફેરફારો જ તમારી કારકિર્દીમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે. આજે મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું છું જય રાજગોર અને આ છે જય રાજગોર ઓફિશિયલ, જે આપણે માત્ર કારકિર્દી જ નહીં પણ જીવન જીવવાની રીતને પણ રૂપાંતરિત કરીએ છીએ. જો આજના વિશ્લેષણથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સૌથી મહત્વનું, આજથી જ, અત્યારથી જ તમારા વલણને કેળવવાનું શરૂ કરો. કારણ કે યાદ રાખજો, વલણ વારસામાં નથી મળતું, એને કેળવવું પડે છે. ચાલો સાથે મળીને રૂપાંતરિત થઈએ.